આજરોજ વડોદરા NSUI દ્વારા વડોદરાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેવી રીતે આપ જાણો છો કે નીટની એક્ઝામ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક પેપર એનું લીક થયું છે અને એ NTA એટલે નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા એ પેપર લેવામાં આવતું હોય છે અને અગાઉ પણ આ જ એજન્સી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને સરકારના કેટલાક મોટા નેતાઓ આ એજન્સી સાથે સંકળાયેલા છે। ઘણીવાર પેપર રદ થાય છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય ક્યાંક ને ક્યાંક પાણી અને ખાડામાં ગયા છે, તો પણ સત્તામાં બેસેલી ભારતીય જનતા પાર્ટી આ એજન્સી પર કોઈ પણ પ્રકારનો એક્શન લેતી નથી અને વારંવાર આવી રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક છેડા જાય છે। NSUI આજે કલેક્ટર ઓફિસ ખાતે આવ્યું છે અને માંગ કરી છે કે જે બી આમાં સંકળાયેલા છે NTA જોડે એમના પર યોગ્ય એક્શન લઈને એક ઉત્તમ ઉદાહરણ સમાજ વચ્ચે ઊભું કરવામાં આવે, જેથી કરીને આવી રીતે વારંવાર જે પેપર લીક થઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક રોકી શકાય। 15 વર્ષમાં 70 કરતા વધારે પેપર લીકની ઘટના બનતી હોય તો એ ક્યાંક ને ક્યાંક દેશના શિક્ષણ મંત્રીને રાજીનામું આપવા માટે આજે NSUI સંગઠને રજૂઆત કરી છે, કારણ કે નીટની એક્ઝામ એ દેશની ઉચ્ચ એક્ઝામોમાં ગણાતી એક્ઝામ હોય છે, જ્યારે વિદ્યાર્થીઓ વર્ષોથી આ એક્ઝામ આપવા માટે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ। આજે તમે વડોદરામાં નીટની એક્ઝામનું સેન્ટર હતું તો અમે એવા દ્રશ્ય જોયા છે કે વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપવા જાય છે ત્યારે એમના મા બાપો બહાર બેસીને ઉપરવાળાને પ્રાર્થના કરતા હોય છે કે મારો છોકરો સારો સ્કોર કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા આરોપીઓના લીધે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે। તો આજે NSUI સંગઠનની રજૂઆત કરવામાં આવી છે કે શિક્ષણ મંત્રી દ્વારા રાજીનામું આપવામાં આવે અને આવા પેપર ફોડનારા જે પણ આરોપી છે એમને તાત્કાલિક ધોરણે શોધીને ફાંસી આપવામાં આવે, કારણ કે આ ઘટના વારંવાર થતી હોવી છે।